આપણી જોડે યુવરાજજી જોડાયા છે। આપણે યુવરાજજી જોડે વાત કરીશું। યુવરાજજી, આપ આંદોલનમાં જોડાયા છો, શું કે ગુજરાતનો શિક્ષક જે ભાવિ શિક્ષક છે શાળામાં શોભે, આજે એ શિક્ષક સડક ઉપર આવી ગયો છે। આજે શિક્ષક એટલી જ માંગણી કરી રહ્યો છે કે તમે જે વાયદા વચન આપ્યા હતા એ વાયદા વચન પ્રમાણે ભરતી કરો। આજે ભરતી નથી થઈ। જે જાહેરાતો 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બરની કરવામાં આવી હતી એ જાહેરાતો હજી સુધી નોટિફિકેશન સુધી પહોંચી નથી। એટલા માટે આજનો શિક્ષક જે છે એ રોડ ઉપર છે અને આજે શિક્ષક દિવસ છે। આ લોકો સ્ટેટસ રાખે છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, શિક્ષક કભી સાધારણ નહીં હોતા। તો આજે જોઈ લે કે શિક્ષણ ક્યારેય સાધારણ નથી। પ્રલય અને નિર્માણ એની ગોદમાં પડે છે અને એ શિક્ષક આજે પોતાના હક અધિકાર માટે ગ્રાઉન્ડ ઉપર આવ્યો છે। આજે પણ એ જ રોજવાળી વાત, શિક્ષકોની અને આંદોલનકારીઓની ધરપકડ થઈ રહી છે। પોલીસને સરકાર કેમ આગળ કરી રહી છે? દરેક વખતે આવું થઈ રહ્યું છે કે જ્યારે જ્યારે સરકાર પાસે માંગણી કરવાની આવે ત્યારે પોલીસને આગળ કરી અને એનો આખો જે મામલો છે દબાવવામાં આવી રહ્યો છે। અત્યારે પણ પરિસ્થિતિ એ જ છે કે પોલીસને આગળ ધરી અને કોઈ પણ સંજોગોમાં એમ કેમ પ્રકારે વિદ્યાર્થીઓને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ અમે દબાવવાના નથી। અમે ભાવિ શિક્ષક છીએ અને શિક્ષક બનવા માંગીએ છીએ। આજે અમે દબાઈ ગયા તો કાલે અમારો બાળક પણ દબાઈ જશે। એટલે અમે આગળના દિવસમાં આને લડાઈને અમે વિધાનસભા સુધી પણ લઈ જવાના છીએ। આજે અમારી માંગણી છે કે ભૂપેન્દ્ર પટેલ જેને વાયદા વચન કર્યા હતા, જેને ટ્વિટરના માધ્યમથી અપડેટ આપી હતી કે ભાઈ તમારી 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર 1 નવેમ્બર ભરતી થશે, હજી સુધી નોટિફિકેશન આવ્યું નથી। એટલે અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા જવાનો સમય માગીએ છીએ। આજ પછી આગામી પગલાં શું રહેશે? અત્યારે પણ અમારે ભૂપેન્દ્ર પટેલને મળવા જવાનો અમારો કહી શકે બધા વિદ્યાર્થીઓની માંગણી છે। જ્યાં સુધી ભૂપેન્દ્ર પટેલને મળવા જવામાં નહીં ત્યાં સુધી અમે બેઠા છીએ। જ્યાં સુધી અમને મુખ્યમંત્રી જે વાયદા વચન જેને આપ્યા હતા, શિક્ષણ મંત્રીએ, પ્રવક્તા મંત્રીએ બધા આપ્યા, પણ મુખ્યમંત્રીએ જ્યારે વાયદા વચન આપ્યા ત્યારે અમે ગ્રાઉન્ડ છોડ્યું હતું। આજે પણ અમે એ જ કહી રહ્યા છીએ કે ભૂપેન્દ્ર પટેલ અમારા વાયદા વચનોનું શું થયું એનો જવાબ આપે, નહીંતર આગના દિવસમાં આ આંદોલન છે એ ઉગ્ર બનશે। જે રીતે આપ જોઈ રહ્યા છો, અહીંયા